રાજ્યમાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની સતત આવક થઈ છે, જેને લઈને તમામ ડેમમાં પાણીની અઢળક આવક નોંધાઈ। બનાસકાંઠા, મહેસાણા, રાજસ્થાન સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી રહી છે અને ડેમના 3 ગેટ ખોલવામાં આવ્યા છે। ડેમમાં પાણીની આવકના આંકડા સામે આવ્યા છે। તેના પર નજર કરીએ તો ડેમમાં કુલ 17,865 ક્યુસેક પાણીની આવક થતાં સાબરમતી નદીમાં 17,865 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। ડેમના 2 ગેટ 5 ફૂટ અને 1 ગેટ 3 ફૂટ ખોલાયો, જેથી ડેમ હાલમાં 619.91 ફૂટની સપાટીએ છે। હાલ ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 91.77% છે। ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદી આસપાસના વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલા થૂંકના થીગડા ઉખડી રહ્યા છે, તો બીજી તરફ રોડમાં થયેલા ભ્રષ્ટાચારની કાંકરીઓ પણ બહાર આવી રહી છે। નિકોલ વિસ્તારમાં થોડા દિવસ પહેલા રસ્તાઓ રિપેર કરવામાં આવ્યા હતા। પ્રશાસન દ્વારા રસ્તાને તાબડતોડ માખણ જેવા બનાવી દીધા હતા, પરંતુ થૂંકના થીગડા કેટલો સમય રહે એટલે જ દ્રશ્યોમાં તમે રસ્તાની હાલત જોઈ શકો છો। રસ્તો ગાયબ થઈ ગયો છે અને કપચી કાંકરી જોવા મળી રહી છે। અહીંના પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પબ્લિકને કેટલી આવવા જવાની તકલીફ પડે છે, તો બી આજે કોર્પોરેટરના લોકો કોઈ જાણ કરતા નથી ને દેખવા બી આવતા નથી। જ્યારે કોઈ ફરિયાદ કરવા જાય છે ત્યારે કોઈ જવાબ બી આપતા નથી। રોડ રસ્તા બનાવતી કંપનીઓ હતી, એની જોડે મિલીજુલી સરકાર કરી જમીનની નીચે અને જમીનની ઉપર સુઆયોજિત ભ્રષ્ટાચાર કર્યો। આપ જોઈ શકો છો, આ રોડ બનાવ્યો છે, આ રોડની અંદર ઓછો ડામર પાથર્યો છે। જમીનની નીચે જે કામ કરવું પડે એ કોઈ પણ જાતનું કામ કર્યું નથી। ભાવનગરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો કે જ્યાં પગાર ન થતા ડ્રાઈવરો તેમના વાહનો લઈને ફરાર થઈ ગયા। રાજ્યમાં અવારનવાર એવા બનાવો બનતા હોય છે કે જ્યાં કંપનીમાં અથવા તો સંસ્થામાં કામ કરતા લોકોના પગાર અટકાવી દેવામાં આવતા હોય છે અને તે લોકોના પગાર માટે આંદોલન સુધીનો માર્ગ અપનાવતા હોય છે। પણ ભાવનગરનો એક કિસ્સો એવો કે જ્યાં મનપા દ્વારા પગારની ચૂકવણી ના કરતા ડ્રાઈવરો મનપાના વાહનો લઈને મધ્યપ્રદેશ જતા રહ્યા છે અને સૌથી મોટી વાત અહીં એ આવી છે કે વાહનો મધ્યપ્રદેશ પહોંચી ગયા છતાં તંત્ર ઊંઘતું રહ્યું, તેમને કોઈ પણ જાતની જાણ જ ન હતી। મનપાના 2 ટેમ્પલ બેલ વાહનો ડ્રાઈવર ઉઠાવી મધ્યપ્રદેશ લઈ ગયા। મનપાના વાહનો ડ્રાઈવરો લઈને ફરાર થઈ જતા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે અને હવે તેની સામે પગલાં લેવામાં આવશે। મહાનગરોમાં રોગચાળો વકર્યો છે। શહેરોમાં ખાનગીની સાથે સાથે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનું જાણે કે કીડિયારો ઉભરાયું હોય તેવું લાગે છે। અમદાવાદમાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેમાં સ્વાઇન ફ્લૂનો એક કેસ પોઝિટિવ નોંધાયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ સોલા સિવિલમાં ડેન્ગ્યુના 93 પોઝિટિવ દર્દી દાખલ થયા છે। સોલા સિવિલમાં ઓપીડી 15,147 પહોંચી ગઈ છે। વાયરલ ઇન્ફેક્શનના 167 દર્દીઓને દાખલ કરાયા છે, જેમની સારવાર ચાલી રહી છે। મેલેરિયાના 29 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે, તો ચિકનગુનિયાના પણ 23 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તો આ તરફ વડોદરામાં છેલ્લા 2 દિવસમાં ડેન્ગ્યુના 215 શંકાસ્પદ કેસ નોંધાયા, તો ચિકનગુનિયાના 64, મેલેરિયાના 2,194, ટાઇફોઇડના 62 શંકાસ્પદ અને ચિકનગુનિયા મેલેરિયાના કેસમાં વધારો થયો છે। રાજ્યના વિવિધ શહેરોમાં વકરેલા રોગચાળાએ આરોગ્ય વિભાગની ઊંઘ ઉડાવી દીધી છે। રોગચાળાને નિયંત્રણમાં લાવવા માટે આરોગ્ય વિભાગ દોડતું થયું છે। વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે સિંહોના મૃત્યુ પર પૂછેલા સવાલમાં સરકારે લેખિતમાં ગૃહમાં જવાબ આપ્યો। રાજ્યમાં સરકાર સિંહોની વસ્તી વધારાને પ્રોત્સાહિત કરી રહી છે, તે વચ્ચે અમરેલી જિલ્લામાં છેલ્લા 6 માસમાં સિંહ અને સિંહ બાળના મૃત્યુના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। વિધાનસભા સત્રમાં કોંગ્રેસે સિંહોના મૃત્યુને લઈ સવાલ કર્યો હતો, તેમાં છેલ્લા 6 માસમાં 31 સિંહના મૃત્યુ થયા છે, જેમાં 14 સિંહ બાળ તથા 17 સિંહોના મૃત્યુ થયા છે। કુદરતી રીતે 3 તો ઈજાના કારણે 1નું મૃત્યુ થયું છે। 27 સિંહો અને સિંહ બાળોના મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર, ન્યુમોનિયા સહિત બીમારીના કારણે મૃત્યુ થયા છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો હતો। સરકારે લીધેલા પગલાં પણ રજૂ કર્યા। રાજ્યમાં સિંહોના મૃત્યુની સંખ્યામાં ચિંતાજનક વધારો થતાં તરત સરકારે આ તંત્રને પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું। સરકારે કહ્યું કે અમે તકેદારી રાખી પગલાં ભરી રહ્યા છીએ। રાજકોટમાં જન્મ મરણના દાખલા કઢાવવામાં અરજદારોને તકલીફ પડી રહી છે। વર્ષ 2020થી 25 વચ્ચે નોંધણી કરાયેલ દાખલા કઢાવવામાં અરજદારો મુશ્કેલી વેઠી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જન્મ મરણના દાખલા કઢાવવા આવતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી કચેરીમાં અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। આ સમસ્યાનું મુખ્ય કારણ ગુજરાત સરકારના ઓળખ પોર્ટલ પરથી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલમાં ડેટા ટ્રાન્સફર કરવાની ચાલી રહેલી કામગીરી છે।
જેને લઈને 2020થી 2025 વચ્ચે થયેલી નોંધણીના દાખલા મેળવવા આવતા અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. ડિજિટલ ભારતના ભાગરૂપે ભારત સરકારે જન્મ અને મરણની તમામ નોંધણીઓ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ વેબ બેઝ કરેલી છે. એ પોર્ટલને ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે, જે ટૂંક સમયમાં ડેટા શિફ્ટ થઈ જશે પછી તમામ પરિસ્થિતિઓ થાળે પડી જશે અને સત્વરે કામગીરી પણ શરૂ થઈ જશે. સંલગ્ન અધિકારીએ કહ્યું કે ડેટા ટ્રાન્સફરની કામગીરી પૂર્ણ થતાં સ્થિતિ રાબેતા મુજબ થઈ જશે, પરંતુ એ ડેટા ટ્રાન્સફરની કામગીરી ક્યારે પૂર્ણ થશે અને આ સમસ્યામાંથી નિવારણ લોકોને કેવી રીતે મળશે તે તો સમય. અવારનવાર વિવાદોમાં રહેતો શિક્ષકોની ભરતીનો મુદ્દો ગૃહમાં ઉમેશ મકવાણાએ ઉઠાવ્યો તો શિક્ષણ વિભાગે જવાબ આપ્યો. વિધાનસભામાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ચિત્ર સંગીત અને વ્યાયામના શિક્ષકોની ભરતીનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના જવાબમાં મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે સરકારે ભરતી માટે એક સમિતિની રચના કરી છે અને તેની ભલામણોના આધારે ભરતી કરવામાં આવશે. છેલ્લા 2 વર્ષમાં કુલ 115 કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, જેમાં કોમ્પ્યુટરના 66, વ્યાયામના 47 અને ચિત્રના 2 અને સંગીતના 1 શિક્ષકનો સમાવેશ થાય છે. પરંતુ હકીકત એ છે કે શાળાઓમાં આ વિષયોના શિક્ષકોની માંગ વધી રહી છે અને હાલની ભરતી તેની સામે ખૂબ જ ઓછી છે. વિદ્યા એટલે સર્વાંગી વિકાસ, તેમાં ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટર જેવા વિષયો શૈક્ષણિક સમૃદ્ધિ માટે આવશ્યક છે. ત્યારથી નવી પેઢી માટે ડિજિટલ સ્કિલ્સ, શારીરિક તંદુરસ્તી અને સર્જનાત્મકતાનું પ્રમાણ વધ્યું છે, ત્યારથી વ્યાયામ, ચિત્ર અને સંગીતના શિક્ષકોની માંગ વધી છે. સૌપ્રથમ રાજકોટ અને ત્યારબાદ સુરતની અંદર ફરજિયાત હેલ્મેટની અમલવારીને લઈને રાજકીય વિરોધના સૂર ઉઠ્યા છે. ભાજપના ધારાસભ્યો આ મામલે અકળાઈ ઉઠ્યા છે. રાજ્યમાં ફરજિયાત હેલ્મેટ અંગેનો નિર્ણય સતત વિવાદાસ્પદ બની રહ્યો છે. વાસ્તવમાં સૌપ્રથમ રાજકોટ અને હવે સુરત શહેરમાંથી હેલ્મેટ ફરજિયાતની નીતિ સામે લોક આક્રોશ અને રાજકીય અસંતોષનો સૂર ઉઠી રહ્યો છે. આ મુદ્દે હવે સત્તારૂઢ પાર્ટીના નેતાઓ અને વિરોધ પક્ષ બંને રોષ ઠાલવ્યો છે. ત્યારે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ હેલ્મેટ ફરજિયાત નીતિ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે. તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે, અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર, બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ. જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષિત શિબિરનો અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ પ્રચાર પ્રસારના પાઠ પણ શીખવવામાં આવશે. રાહુલ ગાંધીએ 2027 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે, ત્યારે આણંદ બાદ હવે જૂનાગઢમાં નવનિયુક્ત શહેર જિલ્લા પ્રમુખો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. જૂનાગઢના પ્રેરણાધામમાં આજથી 19 સપ્ટેમ્બર સુધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જૂનાગઢ પહોંચ્યા હતા અને 12 થી 17 સપ્ટેમ્બર સુધી રાહુલ ગાંધી હાજરી આપશે તેવી પણ તેઓ જાણકારી આપી હતી. महात्मा गांधी जी, वल्लभभाई पटेल जैसे लोग जन्म लेकर यहाँ हमको आज़ादी दिलाई देश के लिए. નેપાળની પરિસ્થિતિને લઈને પણ ભારતીયો ફસાયા છે, તેને તાત્કાલિક ભારત દેશ પરત લાવવામાં આવે તેવી પણ તેને પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રીને રજૂઆત કરી હતી. જામનગર મહાનગરપાલિકાની કચેરીના પટાંગણમાં આશા વર્કર બહેનોના સૂત્રોચ્ચાર, આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં કામ કરતા 150 થી વધુ આશા બહેનોએ કોર્પોરેશન ખાતે પહોંચીને વિરોધ કર્યો છે. સરકારી મોબાઈલ આપ્યા વગર ફરજિયાત ઓનલાઈન કામગીરીના આદેશ સામે વિરોધ નોંધાવ્યો હતા. આ ઉપરાંત સ્લમ શાખાનું વધારાનું કામ કરતા બહેનોને 50% ભથ્થું આપવાની માંગ કરવામાં આવી છે. ત્યારે વિરોધ કરવા પહોંચેલા આશા વર્કર બહેનોને આરોગ્ય અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરવાની બાંયધરી આપી હતી. સરકારે આડેધડ ઓનલાઈન કામગીરી કરવાનો જે નિર્ણય લીધો છે કે જો ઓનલાઈન કામગીરી આશા બહેનો કરશે તો જેનો પગાર થશે. સરકારને કંઈ કામ આપો, અમારું વર્ક ફિલ્ડ વર્કનું છે, છતાંય અમે ઓનલાઈન કામગીરી કરવા તૈયાર છીએ. પણ જ્યારે અમારી પાસે મોબાઈલ નથી તો કામગીરી કેમ કરે? અમારા અધિકારી એવું કીધું છે કે જો ઓનલાઈન કામગીરી નહીં કરો તો અમને પગાર નહીં થાય. તો અમે આ રજૂઆત આજે અમારા અધિકારીને કહેવાયા છીએ કે સરકારને કયું કામ સોંપે, કામની હારે અમને મોબાઈલ પણ આપે. નાગપુર મુંબઈ સમૃદ્ધ હાઈવે પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા હાઈવે પર અકસ્માત સર્જવા માટે ષડયંત્ર રચ્યું હતું. મુંબઈ નાગપુર એક્સપ્રેસ સમૃદ્ધિ હાઈવે પર દિવસ રાત હજારો વાહનો અહીંથી પસાર થાય છે, પરંતુ હાઈવે પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કેટલાક મીટર સુધી રસ્તાની વચ્ચે ખીલા લગાવી દેવામાં આવ્યા હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે રસ્તાની વચ્ચે હરોળમાં મોટા ખીલા લગાવી દેવામાં આવ્યા છે. ત્યાંથી પસાર થતી ઘણી ગાડીઓમાં ખીલીની જાળમાં ફસાઈ હતી.
અને રસ્તાની સપાટી પર તીક્ષ્ણ ખીલીઓની હરોળના કારણે ઘણા વાહનોમાં ટાયર પંચર થયા હતા, જેના કારણે તેમને અચાનક જ રોકાવું પડ્યું હતું. અનેક વાહન ચાલકો પરેશાન થયા હતા. સોશિયલ મીડિયા પર હાલમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અહીંથી પસાર થતા વાહન ચાલકોને સાવચેત કર્યા હતા અને રસ્તા પર બેરિકેડ મૂક્યા હતા.